દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને ગૌરવશાળી 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે લખતર ખાતે ભાજપ દ્વારા તાલુકા કક્ષાના સ્વચ્છતા સપ્તાહ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લખતર દસડા ધારાસભ્ય પી.કે. પરમાર ઉપસ્થિત રહ્યા હતા. લખતર ખાતે લખતર ગ્રામ પંચાયતથી લખતર આરોગ્ય કેન્દ્ર સુધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી કરાઈ હતી. ત્યારબાદ ખીજડીયા હનુમાનજી મંદિરના પટાંગણમાં યોજાયેલ કાર્યક્રમમાં આગામી વિકાસને લગતી વિવિધ કામગીરીઓ અંગે ચર્ચાઓ કરાઈ હતી. આ તકે લખતર બસ સ્ટેન્ડ બાજુમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પી.કે. પરમાર, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અજયસિંહ રાણા, જિલ્લા ભાજપ મંત્રી પ્રભુભાઈ મકવાણા, લખતર તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજભાઈ વાઢેર, ઉપપ્રમુખ મહેશભાઈ મેણિયા, લખતર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ઘનશ્યામભાઈ થડોદા સહિત ભાજપના જિલ્લા તથા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.